Good morning, all. Today discuss about in IS industrial stoichiometry. Today discuss કરીશું આપણે મોલ પર્સન્ટેજ, વેટ પર્સન્ટેજ, મોલ ફ્રેક્ચર અને વેટ ફ્રેક્ચરના આપણે મોર એક્ઝામ્પલ જોઈશું. જે પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોઈ ગયા છે, તો આજે વધારે એક્ઝામ્પલ જોઈએ. તો 2.35 એક્ઝામ્પલ નંબર. A solution of methanol in water contains 20 mole percentage of methanol. એટલે 20 મોલ પર્સન્ટેજ કેટલો આપેલો છે આપણને? મિથેનોલ. ઓકે, અને ધ કમ્પોઝિશન એઝ વેટ ઓફ મિથેનોલ. તો વોટ ઇઝ ધ શું છે વેટ પર્સન્ટેજ મિથેનોલ આપણે કાઉન્ટ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો બેઝિસ છે આપણી પાસે 100 કિલોમોલ ઓફ ધ સોલ્યુશન્સ. ઓકે, ઇટ કન્ટેન્સ 20 કિલોમોલ મિથેનોલ અને 80 કિલોમોલ ઓફ વોટર. આપણી પાસે બે વસ્તુ છે ને, મિથેનોલ અને વોટર. હવે મિથેનોલનો ફોર્મ્યુલા શું છે? CH3OH. તો એનો મોલેક્યુલર વેટ થશે 32. એટલે 12 પ્લસ 3 પ્લસ 16 પ્લસ 3, તો આપણને 32 થશે. ઓકે, ધીસ ઇઝ ધ મોલેક્યુલર વેટ ઓફ H2O. તો H2O નો કેટલો છે? 18. ઓકે, the amount of methanol in these solutions, તો એના મોલેક્યુલર મોલ પર્સન્ટેજ કેટલા છે? કોન્સન્ટ્રેશન વાળો 20 ઇન્ટુ મોલેક્યુલર વેટ, તો આપણને 640 kg આપણને મળશે મિથેનોલ ઇન ધ સોલ્યુશન્સ. અને અમાઉન્ટ ઓફ વોટર ઇન ધ સોલ્યુશન્સ ઇઝ ઇક્વલ ટુ 80 ઇન્ટુ 18. ઓકે, તો મોલેક્યુલર વેટ કેટલો આપેલો છે આપણને? 18. અને એના પર્સન્ટેજ કેટલા આપેલા છે આપણને? 80 મળ્યા ને. તો 100માંથી 20 બાદ કરીએ તો બાકીનું વોટર કેટલા હોવાનું? 80% હોવાનું ને. તો એના પરથી મળે છે આપણને અમાઉન્ટ ઓફ વોટર ઇન ધીસ સોલ્યુશન્સ. તો કેટલા છે? 1440 kg. ધ અમાઉન્ટ ઓફ ધી સોલ્યુશન્સ, તો ટોટલ આપણે કરીએ. ધ 640 શાનું છે? મિથેનોલનું, અને H2O નું છે 1440. તો બંનેને પ્લસ કરતાં આપણને મળે છે 2080 kg મળે છે. ઓકે, દેન વેટ ઓફ મિથેનોલ ઇન ધીસ સોલ્યુશન્સ. હવે આપણે ફાઇન્ડ કરવા માટે કીધું છે ને, વેટ પર્સન્ટેજ ઓફ મિથેનોલ ધ કમ્પોઝિશન એઝ વેટ પર્સન્ટેજ ઓફ મિથેનોલ. તો વેટ પર્સન્ટેજની ઇક્વેશન્સ છે આપણી પાસે. ધ મિથેનોલ ઓફ ધી સોલ્યુશન્સ અને ટોટલ વોલ્યુમ ઓફ ધી સોલ્યુશન્સ મલ્ટીપ્લાય 100, તો આપણને કેટલું મળે છે? 30.77% મળે છે આપણને. ઓકે, સિમ્પલી એક્ઝામ્પલ છે. આ રીતે બધા એક્ઝામ્પલ સોલ્વ કરવાના રહેશે. ઓકે, એ જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ. એન aqueous solutions contain 15% ethanol by volume. હે ને, કેટલા છે? 15%. aqueous સોલ્યુશન કેટલું છે? 15% છે. અને ફાઇન્ડ ધ વેટ પર્સન્ટેજ ઇથેનોલ એન્ડ ધ ડેન્સિટીઝ ઓફ ધી વોટર કેટલી છે? 0.79 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ આપી છે ડેન્સિટી આપણને 0.79 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એન્ડ 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ રિસ્પેક્ટિવલી. અલગ અલગ ડેન્સિટી આપી છે ઇથેનોલની, aqueous solution ethanol of the by volume, અને find the weight percentage of the densities of ethanol અને water. ઇથેનોલની ડેન્સિટી કેટલી છે? 0.79 અને વોટરની છે 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ રિસ્પેક્ટિવલી. હવે બેઝિસ આપણને આપ્યો છે 100 kg, લઈ લેવાનું ઇઝીલી. બેઝિસ આપણને આપ્યો છે 100 kg બેઝિસ આપ્યું છે. તો વોલ્યુમ ઓફ ઇથેનોલ ઇન ધીસ સોલ્યુશન્સ. ઓકે, તો 15% છે. તો આપણે મલ્ટીપ્લાય 100 કરીએ તો કેટલા મળશે? 15 સેન્ટીમીટર ક્યુબ મળશે. અને વોલ્યુમ ઓફ વોટર ઇન ધીસ સોલ્યુશન્સ તો કેટલા છે? 85. અને 85% છે ને, 15 બાદ કરીએ 100 ઓછા 15, તો આપણને મળી જશે ઇઝીલી 85. તો અમાઉન્ટ ઓફ ઇથેનોલ ઇન ધીસ સોલ્યુશન, તો અમાઉન્ટ ઓફ સોલ્યુશન કેટલું છે? વોલ્યુમ ઇન્ટુ ડેન્સિટી. વોલ્યુમ ઇન્ટુ ડેન્સિટી કેટલા છે? 15 ગુણ્યા 79.79, તો આપણી પાસે વેલ્યુ મળી જશે ને 11.8
0.85 ગ્રામ. બધી વેલ્યુ છે આપણી પાસે. ઇથેનોલનું સોલ્યુશન છે અને વોટરનું સોલ્યુશન છે. ઓકે, તો આપણે પર્સન્ટેજ કેટલા આપ્યા છે ઇથેનોલના? 15%. અને બાકીનું છે 85%. એ શાનું છે? વોટરનું. તો વોટર માટે ફાઇન્ડ કરીએ તો વોટર ધ સોલ્યુશન્સ 85, ડેન્સિટી એની 1 છે, તો મલ્ટીપ્લાઇડ કરીશું તો કેટલા આવશે? 85 ગ્રામ્સ. ઓકે, the total amount of the solution is equal to 11.85 plus 85 is equal to 96.85 gram. The weight percentage ethanol in this solution is equal to 11.85 by 96.85 multiplied 100. તો કેટલો આન્સર આવે છે? આપણે જે ફાઇન્ડ કરવાનું હતું તે મળી ગયું. ઇઝી છે, ઇક્વેશન્સ ખાલી તમને આવડવા જોઈએ. વેલ્યુ પુટ કરો, આન્સર મળી જશે. વેઇટ પર્સન્ટેજ ઇથેનોલ ઇન ધીસ સોલ્યુશન 11.85 બાય 96.85 બંનેને પ્લસ કરો ને ટોટલ અમાઉન્ટ ઓફ તો મળશે. ઓકે, તો આ પ્રમાણે એક્ઝામ્પલ સોલ્વ થશે. મોર એક્ઝામ્પલ જોઈએ આપણે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ જીટીયુમાં પૂછાઈ ગયો છે. ધ અવેલેબલ નાઇટ્રોજન ઇન યુરિયાનો સેમ્પલ ઇક્વેશન શું છે? ફોર્મ્યુલા NH2CO NH2. Sample is found to be 45% on weight basis. Okay, the calculate the actual urea content in the sample. હવે actual urea કેટલો છે તે ફાઇન્ડ કરવાનું છે. ખાસ યાદ રાખજો, વારંવાર પૂછાયેલું છે આ એક્ઝામ્પલ. સિમ્પલી આમાં નાઇટ્રોજન કમ્પોનન્ટ કેટલા છે તે બી ફાઇન્ડ કરવા માટે કહેશે અને અલગ બીજા કમ્પોનન્ટ બી ફાઇન્ડ કરવા માટે કહેશે. એ તમારે સમજવાનું છે. તો બેઝિસ આપણે લઈ લઈએ. 100 kg યુરિયા છે આપણી પાસે. સપોઝ આપણે ખાલી ચૂઝ કરીએ છીએ 100 kg આપણી પાસે યુરિયા છે. હવે એ યુરિયામાં 45% નાઇટ્રોજન બાય વેટ છે આપણી પાસે નાઇટ્રોજન. હા ને, તો નાઇટ્રોજન સેમ્પલ કે શું કાઉન્ટ થશે? 0.45 ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ 45 kg મળશે આપણને. હા ને, આ પર્સન્ટેજ છે આવી જાય આપણી પાસે. ધીઝ વન 45% છે. તો ધ સેમ્પલ કન્ટેન્સ 45 નાઇટ્રોજન બાય વેટ મળશે આ બેઝિસ પર. હવે નાઇટ્રોજનના પર્સન્ટેજ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો શું થશે? 0.45 મલ્ટીપ્લાઇડ 100 તો મળશે 45. હવે જુઓ, એટોમિક વેટ નાઇટ્રોજનનો કેટલો છે? 14 છે ને. એટોમિક વેટ નાઇટ્રોજન ઇઝ ઇક્વલ ટુ 14. બરાબર. તો મોલિક્યુલર વેટ કેટલો છે યુરિયાનો? કાઉન્ટ કરીએ તો હિસાબે નાઇટ્રોજનનો 14, હાઇડ્રોજનના 1, કાર્બનનો 16, ઓક્સિજનનો 16. તે પ્રમાણે કેલ્ક્યુલેટ કરીએ તો આપણે મોલિક્યુલર વેટ મળી જશે 60. હે ને? ઓકે, હવે આપણા ટોટલ 2 નાઇટ્રોજન છે, યાદ રાખજો. એટલે 14 28 થવાના. એના બેઝિસ પરથી જોઈએ આપણે ધ રિલેશનશિપ બિટવીન યુરિયા એન્ડ નાઇટ્રોજન ઓન ધ મોલર બેઝિસ. હવે 1 કિલો મોલમાં 1 કિલો મોલ યુરિયા છે ને, 1 કિલો મોલ યુરિયા એમાં કેટલા છે? 2 કિલો એટોમ નાઇટ્રોજન છે ને. તો 2 મલ્ટીપ્લાઇડ 14 કરશું તો આપણને કેટલા મળશે? 28 મળશે. તો આપણી પાસે યુરિયા કેટલો છે? મોલેક્યુલર વેટ 60 kg. હા, તો 45 kg આપણી પાસે નાઇટ્રોજનનું સેમ્પલ છે અને 60 kg યુરિયા છે. તો ઇઝીલી ફાઉન્ડ આઉટ થશે ઇક્વેશન્સ પ્રમાણે કે આટલા કેજો એરિયામાં તો આપણને મળી જશે. તો 45 kg યુરિયામાં 28 નાઇટ્રોજન છે, તો 60 kg યુરિયામાં કેટલો હોવાનો? બરાબર ને. સિમ્પલી ફાઇન્ડ આઉટ કરીએ, ફોર્મ્યુલા મૂકીએ આપણે તો આ જ રીતે આવશે ને. ઇટ મીન્સ વેન ધ સેમ્પલ કન્ટેન્સ 28 kg નાઇટ્રોજન, ઇટ્સ યુરિયા કન્ટેન્ટ મસ્ટ બી 60 kg. તો સેમ્પલ ફાઇન્ડ આઉટ કરવા માટે શું થશે? આપણે આ રીએ ફોર્મ્યુલા આવશે. અને સિમ્પલી શું કીધું છે કે 45% યુરિયા. તો જો સિમ્પલી 28 ફોર્મ્યુલા મૂકીએ આપણે. સિમ્પલી જો 60 ઇન્ટુ 45 બાય 28. ઓકે, તો સિમ્પલી શું કીધું છે? 60% માટે આપણે 28 kg છે, તો 45 માટે કેટલો હોવાનો?
है ને આ જ રીતેનું ઇક્વેશન્સ મૂક્યું છે. જો 28 સિમ્પલી આપણને નાઇટ્રોજન છે 28% નાઇટ્રોજન છે 60 kg યુરિયામાં, હે ને તો 45માં કેટલો હોવાનો એ આપણે કેલ્ક્યુલેટ કરવા કીધું છે. તો શું થશે ઇક્વેશન્સ 45 into 28 45 into 28 by 60. તો વેટ પર્સન્ટેજ એકચ્યુઅલ યુરિયા કન્ટેન્ટ કેટલો મળશે આપણને આ રીતે મળશે. કેજી ઓફ યુરિયા કેટલો છે 96.43 અને સેમ્પલ કેટલું છે 100, આપણને 100 મળશે 96.43. યાદ રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. સિમ્પલી કીધું શું છે આપણને 45% યુરિયા છે. ધ અવેલેબલ નાઇટ્રોજન ઇન ધ યુરિયા સેમ્પલ 45% નાઇટ્રોજન છે. તો કેલ્ક્યુલેટ એકચ્યુઅલ યુરિયા કન્ટેન્ટ કેટલો હોવાનો અને પર્સન્ટેજ ઓફ એકચ્યુઅલ યુરિયા કન્ટેન્ટ કેટલો છે. તો આપણે યુરિયાનું ફોર્મ્યુલા છે તેમાં નાઇટ્રોજન કેટલા છે 28 kg. તો 28 kgમાં 60 છે ને, તો આપણે 45માં પર્સન્ટેજમાં કેટલું રહેવાનું તે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો 45 into 60 by 28 ઇઝીલી મળી જશે ને. તો વેટ પર્સન્ટેજ એકચ્યુઅલ યુરિયા કન્ટેન્ટ ઇન ધ સેમ્પલ ઇઝ ઇક્વલ ટુ ધીસ વન, kg ઓફ યુરિયા બાય kg ઓફ સેમ્પલ મલ્ટીપ્લાઇડ 100, એટલે આપણને મળી જશે. ઓકે, ફરી એકવાર જોઈ લઈએ. 100 kg યુરિયા છે, એમાં નાઇટ્રોજન પર્સન્ટ 45 છે. તો 45 into 100 કેટલા આવશે 45. નાઇટ્રોજન મોલ્સ છે 14, તો મોલિક્યુલર વેટ એનો 60 છે. તો 1 કિલો મોલ ઓફ NH2CaNH2 છે, તો એમાં 2 નાઇટ્રોજન છે. તો ઇઝીલી 60 kg યુરિયા ઇઝ ઇક્વલ ટુ 28 kg નાઇટ્રોજન્સ છે. તો આપણે યુરિયાના સેમ્પલ કાઉન્ટ કરવાના છે. તો કઈ રીતે કાઉન્ટ હશે એ આપણે જોવાનું છે. તો 60માં 28 kg નાઇટ્રોજન્સ છે, તો 45માં કેટલો હોવાનો, હા ઇઝીલી 45માં કેટલો હોવાનો. તો 60 મલ્ટીપ્લાઇડ 45 by 28 ઇઝીલી યુરિયા સેમ્પલ કાઉન્ટ કરવું હોય તો ઇક્વેશન્સ છે. અને વેટ પર્સન્ટેજ એકચ્યુઅલ યુરિયા કન્ટેન્ટ ઓફ ધ સેમ્પલ ઇઝ ઇક્વલ ટુ ધીસ ઇક્વેશન્સ. ઓકે, તો ઓવરઓલ વેલ્યુ મળી જશે. અગેન મોર એક્ઝામ્પલ, સેમ એઝ ઇટ ઇઝ આપ્યો છે. ધ નાઇટ્રોજન કન્ટેન્ટ સેમ્પલ NH4NO3 ઇઝ ગિવન બાય 34.5%, અને એમોનિયમ નાઇટ્રેટ કન્ટેન્ટ સેમ્પલ ફાઇન્ડ કરવાનું છે. એકચ્યુઅલ એમોનિયા કેટલો છે તે ફાઇન્ડ કરવાનું છે. તો સિમ્પલી 100 kg ઓફ સેમ્પલ લઈ લઈએ આપણે. તો નાઇટ્રોજન કન્ટેન્ટ કેટલો છે 0.34.5 કન્ટેન્ટ, તો 0.345 into 100 ઇઝ ઇક્વલ ટુ 34.5 kg સેમ્પલ મળશે. અબાઉનો સેમ એક્ઝામ્પલ છે, ખાલી કન્ટેન્ટ આપણે અલગ કર્યો છે. કયો છે કન્ટેન્ટ એમોનિયમ નાઇટ્રેટ. તો એકચ્યુઅલ એમોનિયમ નાઇટ્રેટ કેટલો હશે તે જોવાનું છે આપણે. ઉપરનામ આપણે શું જોયું એકચ્યુઅલ યુરિયા કેટલો છે. ઓકે, તો મોલિક્યુલર વેટ 80 છે અને નાઇટ્રોજન એના 4 છે. તેમાં નાઇટ્રોજન કેટલા છે 2 છે, તે 8 થશે. તો 80 kg એમોનિયમ નાઇટ્રેટમાં કેટલા છે 28 kg. તો કઈ રીતે ફાઇન્ડ થશે અમોનિયમ ઓફ નાઇટ્રેટ સેમ્પલ ઇન ધ 80 by 28 મલ્ટીપ્લાઇડ બાય 34.5, 98.57 મળી ગયા સિમ્પલી. અને અબાઉનો સેમ એક્ઝામ્પલ છે એ પ્રમાણે kg ઓફ નાઇટ્રિક એસિડ બાય kg ઓફ સેમ્પલ્સ multiplied 100. Okay, so simply the amount of NH4NO3 in the samples 80 multiplied by 34.5, અહીંયા આપણી પાસે છે 45. ઓકે, તો 98.57 by 100 સેમ્પલ ઇઝીલી ફાઇન્ડ કરીને ઇક્વેશન્સ પ્રમાણે મલ્ટીપ્લાઇડ બાય 100 કેટલો મળશે 96.43, અહીંયા 98.57 મળશે. ઓકે, આ આન્સર મેચ થવો જોઈએ સેમ. ધીસ વન અને ધીસ વન. ધીસ ઇઝ યોર ટ્રુ એક્ઝામ્પલ. સેમ એક્ઝામ્પલ એ જ રીતે કેલ્ક્યુલેટ ધ અવેલેબલ નાઇટ્રોજન કન્ટેન્ટ ઓન અ સોલ્યુશન હેવિંગ 30% યુરિયા. હવે એમોનિયમ સલ્ફેટ અને 20% ઓફ એમોનિયમ નાઇટ્રેટ બાય વેટ આપ્યો છે. તો અવેલેબલ નાઇટ્રોજન કાઉન્ટ કરવાના છે કે નાઇટ્રોજન કેટલા હશે. ઓકે, નાઇટ્રોજન કેટલા છે તે આપણે ફાઇન્ડ કરવાનું છે, જોઈ લેજો.
બેઝિસ કેટલો છે 130 kg યુરિયા આપ્યો છે, 20 kg એમોનિયમ સલ્ફેટ છે અને 20 kg ને એમોનિયમ નાઇટ્રેટ છે. તો મોલિક્યુલર યુરિયા વેટ કેટલો છે 60. તો 1 કિલો મોલ એટમમાં 2 નાઇટ્રોજન એટલે 28 થવાના. આગળ જોઈ ગયા તે પ્રમાણે તો સિમ્પલી કાઉન્ટ કરો અને એ પ્રમાણે. તો નાઇટ્રોજન અવેલેબલ કેટલા છે 28/60 મલ્ટીપ્લાય 30. નાઇટ્રોજન મળી ગયા આપણને 14 kg હે ને. આપણે આગળના એક્ઝામ્પલમાં જે નાઇટ્રોજન કેલ્ક્યુલેટ કર્યું એ જ પ્રમાણે છે. એ જ રીતે આપણે એમોનિયમ નાઇટ્રેટ જોવાનું છે કેટલા પર્સન્ટેજ છે. તો 1 કિલો મોલમાં NH4 twice SO4 is equal to 2 kilomole nitrogen है ना. तो 132 kg. Where is 132 kg? हाँ એનો મોલિક્યુલર વેટ એમાં કેટલો હોવાનો 1 કિલો NH4 twice SO4 છે એમાં 2 kg 2 કિલો એટમ નાઇટ્રોજન હોવાના ને. એમોનિયમ સલ્ફેટ કીધું છે એમાં. તો 132માં કેટલો હોવાનો 28 kg. તો ઓવરઓલ મળી જશે નાઇટ્રોજન અવેલેબલ ફ્રોમ એમાં કેટલા છે તે મળી જશે 28 મલ્ટીપ્લાઇડ બાય 132 મલ્ટીપ્લાય 20 અને 2 છે ને મલ્ટીપ્લાઇડ 20% આયરો એમોનિયમ સલ્ફેટ રકમ આપ્યું છે ઓલરેડી. ઓકે, તો એના બેઝિસ પરથી આપણને મળી ગયો નાઇટ્રોજન અવેલેબલ કેટલો છે. તો બંનેમાં મળી ગયા. તો એ જ રીતે આપણે બંનેમાં જોઈ લઈએ કે નાઇટ્રોજન અવેલેબલ ફ્રોમ NH4 NO3માં કેટલો છે તો 7 kg છે. ઓકે, the total available nitrogen solutions 14 plus 4.27 plus 7 is equal to 25.24. સેમ આન્સર આવે છે અહીંયાનો ને એ જ રીતે કેલ્ક્યુલેટ કરવાનું રહેશે. ઓકે, તો 3 એક્ઝામ્પલ આપણે સેમ રીતે જોયા છે, મતલબમાં ડેટા એનો અલગ અલગ હશે. ઓકે, બાકીના એક્ઝામ્પલ તમારી રીતે સોલ્વ કરીને રાખજો, ઇઝી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું આઇડલ ગેસ લો. ઓકે, આ જ રીતે એક્ઝામ્પલ છે 2000 ppm પર સિમ્પલી વેટ પર્સન્ટેજની ઇક્વેશન મૂકો ને તમે સોલ્વ કરી શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ જોઈશું આઇડલ ગેસ લો. ખાલી કન્ટેન્ટ યાદ રાખજો એટલે તમને ઇઝીલી આવડી જશે. ઓકે, થેન્ક યુ સો મચ.